કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું. જય દ્વારકાધીશ, જય મોગલમાં રામા ધણી બધા મિત્રોને થઈ ગઈ છે તૈયાર, અને નિવેદ પણ આપણે થઈ ગયા છે તૈયાર, અને હું પણ થઈ ગઈ છું તૈયાર. તો ચાલો આપણે દાદાને નિવેદ કરતા આવી. ચાલો વાગ્યા છે 7:30 અને હું ને મારો કોલેજ નીકળી ગયા છે ગામ તરફ. ઉડે તો જા મિત્રો, બાવડિયામાં ઘા. જો એટલા બધા બાવડીએ છીએ, બાવડામાં ઘા. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું. જય દ્વારકાધીશ, જય મોગલમાં રામા ધણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ મિત્રોને. આજે જે નીંદર આવી છે એની તો તમે વાત જ મૂકી દો, કારણ કે આપણે આજે સૂતા હતા મેળી ઉપર. આપણે ઘર જે દીના પેક કર્યા છે ને મિત્રો, તે દીનો આપણે ગરમી બહુ થાય અંદર, પાછા આખો દિવસ તડકો હોય ને એટલે તપી જાય ઘર, એવું છે. તો આજે જો આપણે અહીં સૂતા હતા મિત્રો, જે નીંદર આવી છે એની તો તમે વાત જ મૂકી દો. બાકી જો તમે આપણો બાજરો જો કેવો છે, હવે જે અનુભવી મિત્ર હોય ને કોમેન્ટ કરશે કે આ કેટલા દિવસમાં લણાઈ જશે. તો ચાલો શ્રાવણ કરી લઈએ. આવી ગયા છીએ રાંભા કાકાના ખેતરે, અને જો અહીંયા આજે આ છેલ્લો ફેરો ટૂંકમાં આપણે ખાતરમાં અને અહીંયા ભૂકામાં નાખવાના હતા, તો એક ભૂકામાં નાખી દીધો છે, અને છેલ્લામાં છેલ્લો ફેરો અહીંયા નાખી રહ્યા છે ખાતરમાં. જોઈ લ્યો મિત્રો. ઉડે તો જા મિત્રો. નહીં તો મિત્રો જો અત્યારે આપણે આવી ગયા છીએ રાજ સ્ટુડિયોએ, અને અહીંયા આપણે નેહાલબેન છે એ આપણું અત્યારે અહીં ચિત્ર દોરવાના છે. તો જોવાય આપણું ચિત્ર કેવું દોરે. તો ગાઈસ આપણે છે ને કુશલભાઈનું ડ્રોઈંગ બનાવવા જઈ રહ્યા છીએ, પણ એને ખબર નથી અમે શું બનાવવાના છે. તો એમના માટે પણ સરપ્રાઈઝ છે, જોઈએ છે કેવું બને. આ વર્લ્ડની મોંઘામાં મોંઘી પેન્ટિંગ છે. આખા 10 રૂપિયાનો ભાવ છે, કેમ કે આના પાછળ 10 રૂપિયાનું પેજ બન્યું છે. કુશલભાઈ તમે 2 મિનિટ માટે આવશો? બે જોઈ લીધું. રિફ્લેક્શન. તો કુશલભાઈ તમને કેવું લાગ્યું અમારું? અરે ભાઈ આવું લાગ્યું. બહુ જોરથી લાગ્યું હતા. કુશલભાઈ કેવું લાગ્યું અમારું પેન્ટિંગ? એકદમ બેકાર, એકદમ થર્ડ ક્લાસ પેન્ટિંગ છે. તમારે પણ આવું થર્ડ ક્લાસ પેન્ટિંગ, બેકાર પેન્ટિંગ તમારે દોરવું હોય તો કોન્ટેક્ટ કરો. વાગી ગયા છે રૂંડાના 4, અને જો આપણે આજે તો વ્લોગ બનાવવાનું ખાસ કંઈ યાદ ન આવ્યું, પણ આજે અત્યારે 4 વાગી ગયા છે, ને અત્યારે આપણે જવાનું છે નિવેદ કરવા. આપણે દાદાએ નિવેદ કરવા જવાનું છે. તો ચાલો થઈ ગઈ છે તૈયાર, અને નિવેદ પણ આપણે થઈ ગયા છે તૈયાર, અને હું પણ થઈ ગઈ છું તૈયાર. તો ચાલો આપણે દાદાને નિવેદ કરતા આવી. ચાલો તો મિત્રો જો અત્યારે આપણે નીકળી ગયા છીએ, ચાલો જઈને મળીએ તમને. જો આપણે દાદાના મંદિરે જરાક ઉતાવળ હતી એટલે વિડીયો ઉતરવાનું યાદ ન આવ્યું. ત્યાંથી આપણે જો નિવેદ કરી અને આપણે નીકળી ગયા હતા. અને જો બાકી મગ છે, આપણે જતા હતા આપણે ફૂઈને ઘરે, ધર્મેશભાઈને ઘરે. તો ચાલો જરાક એની ચક્કર મારીએ.
આપણે આવ્યા હતા ધર્મેશભાઈ અને ત્યાં પણ આપણે કંઈ છે નહીં. ધર્મેશભાઈ ગયા છે ભાટિયા. તો ચાલો હવે ડાયરેક્ટ ખસકાવી ઘેર. ગયા છીએ કૃષ્ણ પ્રોવિઝન સ્ટોરમાં. આપણે અહીંથી નાળિયેર લઈ લઈ, બીજું ઘરું લેવાનું છે લઈ લઈ. કૃષ્ણ પ્રોવિઝન સ્ટોરની એકવાર મુલાકાત કરો. જો આપણા અહીં મિત્ર. તો અહીં જો મિત્રો આપણે દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા ચાલો આપણે નિવેદ કરી દઈએ. તો જો અહીં આપણે નિવેદ કરી લીધા છે, જેમાં પેલા પાણી છટકારવાનું હોય, પછી નાળિયેર વધારવાનું હોય, નાળિયેરની 5 કરચું ધરવાની હોય, અને આપણે જે ઘરેથી ચોખ્ખા ઘી અને ગળનું જે આપણે નિવેદ તૈયાર કર્યા હોય તેના 5 કરિયા મૂકવાના અને પાછું પાણી આપણે રેડવાનું, એવું કંઈક પ્રક્રિયા હોય. તો નિવેદ આપણે થઈ ગયા છે. તો ચાલો હવે જઈએ ઘરે. જો દાદાના મંદિરે નિવેદ કરીને ત્યાંથી આપણે આવી ગયા છીએ ઘરે. અહીંયા ફાર્મમાં બેઠા છીએ ને આપણે તોડી લીધું છે જામફળ, મસ્ત મજાનું એક જામફળ આપણે ખાઈ લીધું છે. અને આ બીજું આપણે તોડી કેવું નીકળે જોઈએ. હવે જરાક ફંગસ લાગી ગઈ છે, જોઈએ હવે અંદર કેવું નીકળે. જો આપણે અહીં સુરાપુરા દાદાનું મંદિર છે આપણી વાડીની બાજુમાં, ત્યાં આપણે અત્યારે આવી ગયા છીએ નિવેદ કરવા માટે. ચાલો નિવેદ કરી લઈએ ત્યાં પણ. ફાઇનલી મિત્રો જો આપણે અહીંયા સુરાપુરા દાદાએ નિવેદ કરી લીધા છે. હવે લગભગ બધી જગ્યાએ નિવેદ થઈ ગયા છે. તો ચાલો હવે જઈએ ઘરે. જો અત્યારે આપણે અહીંયા રોટાવેટર આવી ગયું છે. આપણે ખાતર ભૂસ્યું હતું. જો આમાં મિત્રો જોઈ લ્યો. ખુશાલ આહિર યો કથિયાવાડી કિંગ. ખુશાલ આહિર નામ છે, વ્લોગમાં આગ લગાડે. 16 વર્ષનો છોકરો મહેનતથી દુનિયા હલાવે. ગામડીયો છોકરો ખુશાલ વ્લોગમાં દુનિયા બતાવે. માટીની સુગંધ સાથે નામ પોતાનું બનાવે. નામ પોતાનું બનાવે. વાગ્યા છે 7:30 અને હું ને મારો કોલેજ નીકળી ગયા છે ગામ તરફ. ઉડે તો જા મિત્રો બાવડિયામાં ઘા. જો એટલા બધા બાવડિયા છીએ. બાવડામાં ઘા. મારો કોલેજ હવે ક્યાં સુધી પુગાડે એનું કઈ નક્કી ના કહેવાય. લાગે તો દી ને જયરામ આપે કામ લઈ જા. બીજા એટલા દિવસ હિંમત થાય ને, લાગે તો દી ને જયરામ આપે. આવી ગયા હતા આપણે ગામમાંથી દીપભાઈની હારે. પછી રસ્તામાં થોડુંક કામ આવી ગયું તો ઉતરી ગયા હતા આપણે કાનાભાઈને ઘરે ગયા હતા. થોડોક હિસાબ દેવાનો હતો એને દૂધનો. તો હિસાબ દઈને આપણે જો અત્યારે ચાલીને જઈ રહ્યા છીએ ઘરે. બાકી જોઈ લ્યો આ ખેતરમાં આવી રીતે ભૂકો પાથરો છે. તો કેટલા ખેડૂત મિત્રોએ જો આવી રીતે ભૂકો પાથરો છે જરા કોમેન્ટ કરી દેજો. અને આ ખાસ આ કેટલાક મહિના કે વર્ષમાં સડી જાય એ પણ જરાક ખાસ સલાહ દેજો. કારણ કે આપણે પણ ભૂકો પડ્યો છે 10 વીઘાનો, એ પણ પાથરવો છે. જો તમે સલાહ આપો તો એ પ્રમાણે આપણે પાથરીએ. લગભગ તો આમાં ક્યાંય વાંધો નહીં આવતો હોય, હળી જતો હોય 4-5 મહિનામાં. નકર એક આપણે માંડવી વાવીએ ને ત્યારે એમાં વાવવામાં જરાક નડે એવું મને લાગે મારા ખ્યાલ મુજબ. તો જોવાય. ચાલો બાકી ફાર્મિંગમાં આપણે કમિંગ સૂન થઈ રહ્યું છે હવે આપણું. થોડાક જ મહિનામાં તમને ખબર પડી જશે. આપણે નવો પ્લાન કર્યો છે ફાર્મિંગમાં. શું કહેવાય આપણે મોડેલ ફાર્મિંગ, ટ્રેન્ડિંગ તો નહીં પણ ટૂંકમાં ઊંચા લેવલની ફાર્મિંગ આપણે કરવાની છે. મિત્રો આવી ગયા છીએ ઘરે અને કરી લીધા છે મસ્ત મજાના વાળું અને પડી ગઈ છે સાંજ. તો આજના વિડીયોમાં એટલું રાખીએ તો કેવું રહેશે મિત્રો. તો આજના વિડીયોમાં એટલું. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં. રામા ઘણી બધા મિત્રોને રામે રામ ડાયરાને.